નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગનો સપાટો એક સપ્તાહમાં ટ્રેક્ટર ઝડપી પાડી 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરતા ટ્રેક્ટર ચાલકોમાં ફફડાટ મચી જવા પામી હતી। છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાંથી સફળ રેતીનો કારોબાર કરતા લોકોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે। હાલમાં ચોમાસાની સિઝનને લઈ છોટાઉદેપુર જિલ્લામાં આવેલી તમામ લીઝો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવી છે। ત્યારે અંધારાનો લાભ લઈ શોર્ટકટમાં રૂપિયા કમાઈ લેવાની લાલચમાં સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી પોતાના ખિસ્સા ભરવા નિયમોને નેવે મૂકીને ખનીજ વિભાગના અધિકારીઓએ કર્મચારીઓને સૂચના અનુસાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઝાખરપુરા, કુકણા, લોઢણ, અલસીપુર, મોટી રાસલી, સુસકાલમાં ખનીજ વિભાગ દ્વારા એક સપ્તાહમાં દરોડો પાડી 13 ટ્રેક્ટર ઝડપી પાડી 65 લાખ રૂપિયાનો મુદ્દામાલ ગેરકાયદેસર રીતે વહન કરતા વાહનોને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા સફેદ રેતીનો કારોબાર કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। રિપોર્ટર ભરત બારિયા, TV9 ઇન્ડિયા, બોડેલી।